હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર બધાને સ્વાગત છે તમારું પ્રિયસ કુકિંગ ચેનલમાં। તો આજની આપણી જે રેસીપી છે એ માત્ર 1 કપ સૂજીમાંથી બનાવવાના છીએ, જેમાં તમે માત્ર અમુક ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેરી અને એ રેસીપી એવી બનીને તૈયાર થશે કે જે તમે ક્યારેય બનાવી પણ નહીં હોય। જી હા ફ્રેન્ડ્સ, આપણે એમાંથી નથી ઢોકળા બનાવવાના કે પછી નથી હાંડવો બનાવવાના કે નહીં ચીલા બનાવીએ। એકદમ હેલ્ધી, પૌષ્ટિક અને ઓછા સમયમાં ઝટપટ બનીને તૈયાર થઈ જાય એવી રેસીપી છે। અને એ રેસીપી તમે મને કમેન્ટ અવશ્ય કરજો કે તમે એને શું નામ આપશો। જે બાળકોના લંચ બોક્સ માટે હોય કે પછી વેટ લોસ માટે હોય, તમે પેટ ભરીને આરામથી તમારું વજન પણ ઉતારી શકો। જે બિલકુલ વેટ લોસમાં પણ તમે આ રેસીપી ઉપયોગ કરી શકો છો। અને તમે આ રેસીપી પહેલી વખત જ કેમ ન બનાવતા હોય, પરંતુ વિડીયોમાં જે પ્રમાણે માપ અને રીત આપી છે જો એ પ્રમાણે બનાવશો ને તો તમારાથી પણ ખૂબ જ સરસ બનીને તૈયાર થઈ જશે। તો ચલો આગળ વધીએ આજની રેસીપી તરફ। તો વિડીયોને બિલકુલ પણ સ્કીપ કર્યા વગર જુઓ, જેથી તમને આ રેસીપી આસાનીથી સમજાઈ જાય। અને હજુ સુધી વિડીયો લાઈક ન કર્યું હોય તો વિડીયોને એક લાઈક કરી દો, અને ચેનલ પર પહેલીવાર હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દો। જે રેસીપી બની ગયા બાદ અંતે વઘાર આપવાની પણ જરૂર નહીં પડે। તો ચલો આગળ વધીએ આજની રેસીપી તરફ। તો આજની જે રેસીપી છે એના માટે મેં અહીંયા 1 કપ છે એ સૂજી લીધેલી છે। હવે જે કપનો માપ સૂજીનો લીધો હોય એ જ કપનો માપ દહીં લેવાનું છે, અને દહીં અહીંયા મેં ખાટા મીઠું લીધું છે, જે વધારે ખાટું પણ નથી। અને બીજું અડધો કપ પાણી, જે દહીંનું મિશ્રણ કરીને, એટલે 1.5 કપ થઈ જશે। ત્યારબાદ દહીં ઉમેર્યા બાદ સૂજી અને દહીંને બંનેને સરખી રીતે મિક્સ કરવાનું છે, જેથી દહીં અને સૂજી બંને એક સમાન બનીને તૈયાર થઈ જશે। તો આ રીતે એક સરખું મિક્સ થઈ જાય ત્યારબાદ સૂજીને આપણે અહીંયા સેટ થવા માટે 15 થી 20 મિનિટ માટે છે એ ઢાંકીને મૂકી દઈએ, જેથી સૂજી છે એ સરખી રીતે ફૂલી જાય। હવે એ આપણે એને સેટ થવા માટે મૂક્યું છે। ત્યારબાદ એમાં ઉમેરવાના ઇન્ગ્રેડિયન્ટ્સ છે 1 નંગ ડુંગળી, 1 નંગ ટમેટું અને 1 નંગ મરચું, જેને એકદમ બારીક સમારીને તૈયાર કર્યા છે। ત્યારબાદ 1 મીડિયમ નંગનું છે એ બટેટું, જેને ખમણી લીધેલું છે, અને સમારેલી કોથમરી। ત્યારબાદ 15 થી 20 મિનિટ થઈ ગઈ છે, તો આપણે એને જોઈ લઈએ। સરખી રીતે સૂજી છે એ ફૂલી ગઈ છે, અને એને બેટરને થોડું પતલું બનાવવા માટે ફરી અડધો કપ છે એ પાણી ઉમેરી અને એને સરખી રીતે 1 થી 2 મિનિટ ફેટી લેશું, એટલે સૂજી છે એ એકદમ સેટ થઈ જશે। તો બને એટલી ભાંગે એની ભાંગી અને એને સરખી રીતે 1 થી 2 મિનિટ હલાવશું એટલે તૈયાર થઈ જશે। ત્યારબાદ ખમણેલું જે બટેટું છે એ અને આપણે જે સમારેલા ડુંગળી, મરચું અને ટમેટું ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેરવાના છે એને ઉમેરી દઈએ। એ ઉમેરાઈ જાય ત્યારબાદ એને સરખી રીતે એમાં મિક્સ કરી દઈશું, અને એ મિક્સ થઈ જાય ત્યારબાદ સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈએ। નમક ઉમેરાઈ જાય ત્યારબાદ એને મિક્સ કરી દઈએ, જેથી નમક પણ એમાં સરખી રીતે ઓગળી જાય। ત્યારબાદ નમક પણ એમાં ઉમેરાઈ ગયું છે। આમાં આપણે હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, કોઈ પણ બીજા મસાલા ઉમેરવાના નથી। સમારેલી કોથમરી ઉમેરી દઈએ, અને કોથમરી ઉમેરાઈ જાય ત્યારબાદ એને હલાવી અને સરખી રીતે એમાં મિક્સ કરી દઈશું। ત્યારબાદ ખાવાના જે ફૂડ સોડા આવે છે એમાં અડધી ચમચી ઉમેરી દઈશું, અને એ ઉમેર્યા બાદ એક જ દિશામાં છે એ હલાવવાનું છે, જેથી એકદમ એ ફૂલી અને ફીણ વરવા લાગશે અને એમાં હવા ભરાવા લાગશે। તમે જે દિશામાં એ બેટરને ફેરવો છો એ જ દિશામાં ફેરવતું રહેવાનું। ત્યારબાદ 1 ચમચી રેડ ચીલી ફ્લેક્સ ઉમેરી દઈએ, જે તમને ખબર પણ નહીં પડે અને ટેસ્ટ એકદમ સરસ આવશે। હવે એ ઉમેર્યા બાદ એમાં જ્યારે અંતે આપણે સ્ટીમ કરવાનો સમય આવે ત્યારે અડધી ચમચી ગરમ મસાલો,
હવે 1 નાની ચમચી જેટલું તેલ લીધેલું છે, એ ગરમ થઈ જાય એટલે 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું અને મીઠો લીમડાનો તડકો આપી અને જે બનાવેલું ખીરું છે એમાં એ તડકાનું જે મિશ્રણ છે એ ઉમેરી દેવાનું છે. અને જે બાજુ આપણે જ્યારે ઈનો ઉમેર્યો હતો અને જે દિશામાં ફેરવતા હતા એ જ દિશામાં એને સરખી રીતે ફેટી લેવાનું છે. એ થઈ જાય ત્યારબાદ તમે જેમાં સ્ટીમ કરવાના હોય એમાં આછું આછું આપણે તેલ લગાવી લેશું. તો મેં અહીંયા ઢોકળિયાની જે પ્લેટ આવે છે એ લીધી છે અને બેટરનું પ્રમાણ હંમેશા વધારે રાખવાનું, ઢોકળાની જેમ આછું નથી રાખવાનું. પાણી ગરમ થઈ ગયું છે, પ્લેટ રાખી દઈએ અને ઉપરથી લાલ મરચું પાવડર છે એ સ્પ્રિંકલ કરી દઈએ. ત્યારબાદ એને 4 થી 5 મિનિટ ઢાંકીને રહેવા દઈએ. તો બીજી પ્લેટ પણ આપણે એ જ રીતે તૈયાર કરી લેશું. એને પણ આ બીજી પ્લેટમાં મારે થોડું બેટર ઓછું પડ્યું છે, પરંતુ બને એટલું બેટર વધારે રાખવાનું. ત્યારબાદ આપણી પહેલી જે પ્લેટ આપણે સ્ટીમ થવા માટે મૂકી હતી એ થઈ ગઈ છે. તો હવે એને એક સરખા માપમાં છે એ કટ કરી લઈએ. તો કટ થઈ જાય. હવે આ એકદમ આપણી જે રેસીપી છે એ બનીને તૈયાર છે, જેને હવે આપણે વઘાર પણ નથી આપવાનો અને આમ જ તમે ગરમા ગરમ સર્વ કરો, જે ખૂબ જ ખાવામાં સરસ લાગે છે. તમે એક વખત આ રીતે રેસીપી બનાવીને જો ખાધીને તો તમે હાંડવો, ઢોકળા બધી જ ભૂલી જવાના છો, જે એકદમ જાળીદાર અને સ્પોન્જી અને લચીલા જે કેટલા છે એ તમે આમાં જોઈ જ શકો છો. ખૂબ જ સરસ બનીને તૈયાર થાય છે. તો એ જ રીતે બીજી પ્લેટ પણ તૈયાર છે ને માપ સાઇઝમાં કટ કરી લઈએ. તો છે ને એકદમ સરસ સૂજીમાંથી બનેલી એકદમ યુનિક રેસીપી, જે ઝટપટ બનીને પણ તૈયાર થઈ જાય છે, જેને તમે આ રેસીપી વેઇટ લોસમાં પણ લઈ શકો છો. અને એક વખત જો આ રેસીપી ચાખીને તો પેટ ભરાશે પણ મન નહીં ભરાય. અને ગમે તેટલી કેમ ન બનાવવું, જો ઓછી ન પડે તો મને કહેજો. તો માત્ર 1 કપ સૂજીમાંથી બનાવેલી આ રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ અવશ્ય કરજો. અને તમે મારો વિડીયો ક્યાં ગામ, શહેર કે મેગા સિટીમાંથી જોવો છો એ પણ કમેન્ટ કરજો. અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં પણ આ રેસીપી શેર કરો, જેથી એ લોકો પણ પરિચિત બને. અને હજુ સુધી વિડીયો લાઇક ન કર્યું હોય તો વિડીયોને એક લાઇક કરી દો અને ચેનલ પર પહેલીવાર હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દો. સાથે બેલ આઇકોન જરૂર દબાવજો અને સાથે ઓલમાં ક્લિક કરી આપો, જેથી આવનારી દરેક નોટિફિકેશન આવા સરસ મજાના વિડીયોની તમને તુરંત મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.